દિવસે આ પૂરી થઈ જાય માઇક કોઈ ના રહેવાનું જ્યાં ખાડા ભેગા ઉગે છે ના એ તો બસ મચ્છર ઉત્પન્ન થાય એના માટે શું કરવાનું ભરેલા ખાડા ઉગે છે ના મચ્છર ક્યાં ઉત્પન્ન થાય છે મચ્છરનો માળો પાણી કોઈ પણ માતા મચ્છર ભજ્યા છૂટા પાણીમાં બેસે ઈંડા મૂકે એમાંથી પૂરા થાય પૂરામાંથી મચ્છર થઈ જાય માખું આવે ઉડવા માટે એ એને કરડે તાવવાળી વ્યક્તિને કરડેલું મચ્છર હાજરી વ્યક્તિને કરડે એટલે તાવના બધી તાવ આવી શકે નિદાન કરવાની કોઈ મેલેરિયા ડેન્ગ્યુ આવી શકે આના તબિયત સારી છે તો પ્રેશર કે ભણાવતા હશે મગજમાં આપણે યાદ રહે છે બરાબર એટલા માટે આપણે ખૂબ ના બગડે અને ખબર હોય છે કે કયો તાવ કયા પ્રકારથી આવે છે એટલે આપણને ખબર હોય કે આની